હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 1 ગણ એનું લેક્ચર નંબર 2. આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરવાના છે. 5 ઉદાહરણના દાખલા આપણે આજના વિડીયોની અંદર જોવાના છે, જેની અંદર કેટલાક ગણ આપણને ગુણધર્મની રીતથી આપેલા છે એને આપણે યાદીની રીતમાં ફેરવવાના છે, અને કેટલાક ગણ યાદીની રીતથી આપેલા છે એને આપણે ગુણધર્મની રીતમાં ફેરવવાના છે. બહુ સિમ્પલ અને બહુ જ સરળ દાખલા આપણને અહીંયા આપેલા છે. વિડીયોમાં અંત સુધી બને રહેજો. 5 ઉદાહરણના દાખલા તમને કમ્પ્લીટ ખબર પડી જશે, અને આની આ જ રીતના દાખલા આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર ગણવાના છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ પહેલું ઉદાહરણ. આપણને શું કીધું છે એની અંદર કે સમીકરણ x2 + x - 2 = 0 ના ઉકેલને યાદીની રીતથી લખો. આ એક સમીકરણ આપ્યું છે, એના ઉકેલ એને આપણે યાદીની રીતથી લખવાનું. હવે એક સમીકરણ આપેલું છે, એના સૌપ્રથમ આપણે ઉકેલ શોધવા પડશે. લૂપની રીત 10મા ધોરણમાં યાદ કરો. કયું સમીકરણ આપણને આપ્યું છે? x2 + x - 2 = 0. આના ભાગ પાડીએ તો શું થશે? 2 કા 2. 2 ના એવા બે ભાગ પડવાના જેની બાદબાકી 1 થતી હશે. તો x2 અહીંયા આવશે 2x x - 2 = 0. કોનો પ્લસ ચિહ્ન આપું, કોનો માઈનસ ચિહ્ન આપું, દરેકને યાદ હશે. માઈનસ મતલબ એકનું પ્લસ, એકનું માઈનસ. મોટાનું કેવું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ, બીજાનું માઈનસ. પહેલી બે સંખ્યા અને બીજી બે સંખ્યામાંથી કોમન કાઢીશું. અહીંયા આવશે x, પછી x + 2 માઈનસ 1 કોમન નીકળશે તો x + 2 = 0. પહેલો કૌંસ બનશે આપણી પાસે x + 2, બીજો કૌંસ બનશે આપણી પાસે x - 1. તો પહેલા કૌંસ બરાબર 0 લઈશું તો આપણને શું મળશે? x બરાબર 2 મળશે. અને બીજો કૌંસ બરાબર અહીંયા આગળ x + 2, તો અહીંયા આગળ x બરાબર -2 મળશે. બીજો કૌંસ આપણી પાસે છે x - 1 બરાબર 0, તો આપણને x બરાબર શું મળશે? +1. મતલબ આપણને એના બે ઉકેલો કયા મળ્યા? એક મળ્યો -2, એક મળ્યો +1. હવે આ જે ઉકેલ રહ્યો એને આપણે યાદીની રીતથી લખવાનો, મતલબ છગડીયા કૌંસની અંદર એને લખી દેવાનો. તો એનો ઉકેલ આપણને કયો મળ્યો? છગડીયા કૌંસની અંદર આપણે લખી દઈએ 1, -2. ઓકે, આપણે એને આવી રીતના પણ લખી શકાય. છગડીયા કૌંસની અંદર -2, 1. ઓકે, બંનેમાં કોઈ ફરક પડતો નથી. હજી ફરી એકવાર કહી દઉં કે એની અંદર ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. આપણે આવી રીતના લખીએ a b c છગડીયા કૌંસમાં, સોરી અહીંયા આગળ છગડીયા કૌંસમાં abc લખીએ, છગડીયા કૌંસમાં bca લખીએ, કે છગડીયા કૌંસની અંદર cab લખીએ. ત્રણે ત્રણ abc અંદર આવતા હોય તો એ ત્રણે ત્રણ ગણ કેવા કહેવાય? સમાન કહેવાય. મતલબ એની અંદર ક્રમનું કોઈ મહત્વ નથી. અંક આગળ પાછળ થઈ જશે તો વાંધો આવશે નહીં. પછી 12 નું 21 ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, તો એની અંદર ધ્યાન રાખવાનું. તો આ શું થઈ ગયું આપણી પાસે? પહેલા નંબરનું ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયું. એના આપણને ઉકેલને યાદીની રીતથી લખી દીધું. 1 - 2 પણ લખી શકાય અને -2 1 પણ લખી શકાય. નંબર 2 જોઈએ. આપણને એક ગણ આપેલો છે, એની અંદર શું કીધું છે કે ગણ x, કે જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x2 > 40 આપેલું છે. બહુ સરળતાથી આપણે એને સમજીએ અને એને યાદીની રીતથી આપણને લખવાનું કીધેલું છે. પહેલા સમજીએ શું કહેવા માંગે છે અહીંયા આગળ. પહેલા નંબરમાં આપણને શું આપ્યું? ગણ x, જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા મતલબ ધન મતલબ બધી પ્લસ ચિહ્ન વાળી, નેગેટિવ માઈનસ સાઇન વાળી સંખ્યા આવશે નહીં. અને બધી પૂર્ણાંક મતલબ પૂરેપૂરી પોઈન્ટ વગરની. ધન પૂર્ણાંક સંખ્યા કઈ? આ સંખ્યા રેખા યાદ કરો. આ 0, આ -1 - 2 એ તો આપણને ના જ પાડી દીધેલી છે. અને પૂર્ણાંક કીધી છે મતલબ 0 નો એની અંદર સમાવેશ થઈ શકે. પછી અહીંયા આવશે 1 2, તો આ બધી કઈ કહેવાય? ધન પૂર્ણાંક સંખ્યા કહેવાશે. મતલબ 1 2 3 આગળ જઈ જશે. આ બધી કઈ સંખ્યા કહેવાશે? ધન પૂર્ણાંક સંખ્યા. હવે એની અંદર શું કીધું છે? અને x2 ની કિંમત <40, મતલબ 40 કરતા નાની છે. શું આપેલું છે આપણને? x2 છે એ <40 છે. હવે અહીંયા આગળ સ્ક્વેર છે તો પહેલા સ્ક્વેર ના કાઢી દઈએ. આપણને ગણ હંમેશા x યાદ રાખવાનું. તો x શું થશે? વર્ગમૂળની અંદર 40. હવે એક નાની સિમ્પલ વસ્તુ યાદ રાખો. x વર્ગમૂળમાં 40. 40 ની નજીક કોનું વર્ગમૂળ આવે કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ આપણે કાઢી શકાય? 40 કરતા નાનું 39, એનો આપણે વર્ગમૂળ કાઢી શકાશે ના. પછી 38 ના, 36 નહીં નીકળે. પછી સોરી 37 તો નહીં નીકળે. પછી આવશે 36. તો આપણે વર્ગમૂળમાં જો 36 હોય તો એને આપણે શું લખી શકાય? 6 લખી શકાય. હવે અહીંયા આગળ આપણને વર્ગમૂળમાં 40 આપેલા છે, જે વર્ગમૂળ 36 કરતા કેવા છે? મોટા છે. તો 40 નું વર્ગમૂળ કેટલું હશે? 6, અને એના પછી પોઈન્ટમાં કંઈક હશે. મતલબ 6 પોઈન્ટ સમથિંગ આપણને શું મળે? એનો જવાબ મળે. ફરી એક વખત સમજીએ. વર્ગમૂળમાં 40 એને આપણે યાદ રાખીએ ખાલી. હવે વર્ગમૂળમાં 36 જેને આપણે 6 લખી શકાય. શું લખી શકાય? 6. વર્ગમૂળ 36 કરતા વર્ગમૂળમાં 40 કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. બીજું આપણે લઈએ વર્ગમૂળમાં 49, કે જેનું કિંમત કેટલી મળે? 7 મળે. હવે વર્ગમૂળમાં 40 કરતા વર્ગમૂળમાં 49 મોટા કહેવાય. તો 36 નું વર્ગમૂળ 6 થાય, 49 નું વર્ગમૂળ 7 થાય. તો વર્ગમૂળમાં 40 જે રહી એ આ બંનેની વચ્ચે આવેલી સંખ્યા છે. મતલબ 6 અને 7 ની વચ્ચે આવેલી સંખ્યા. 6 અને 7 ની વચ્ચે આવેલી સંખ્યા કેવી હોય? અહીંયા આગળ આપણે જો દર્શાવીએ તો અહીંયા 6 આવે, અહીંયા 7 આવે. તો 6 અને 7 ની વચ્ચે કેવી સંખ્યા આવે? 6.1 આવે, 6.2, 6.21, 6.22, 6.221.
આ બધી ઘણી બધી સંખ્યાઓ આવે જે કેવી આવે 6 પોઈન્ટ કંઈક પાછળ આવે, મતલબ દરેકે દરેક સંખ્યા 6 પછી પોઈન્ટ હશે. ઓકે, તો વર્ગમૂળમાં 40 ના આપણે શું લખી શકાય? વર્ગમૂળમાં 40 એને આપણે આવી રીતના લખી શકાય કે x લેસ ધેન 6 પોઈન્ટ. પછી આપણે કોઈ પણ કિંમત આવી શકે, આપણે સમજવા માટે લખીએ છીએ. આ દાખલાની અંદર આપણે આવી રીતના આખી કોઈ મેથડ થી ગણવાનો નથી, સમજવા માટેનું છે. ઓકે, તો x ની વેલ્યુ કેવી મળશે? 6 પોઈન્ટ સમથિંગ મળશે. જો 36 હોય તો 6 થાય, 36 કરતા મોટું હોય તો 6 પોઈન્ટ મળે, જો 49 આવી જાય તો 7 મળે. પણ વર્ગમૂળમાં 40 એ 36 અને 49 ની વચ્ચે આવે, મતલબ 6 અને 7 ની વચ્ચે, તો 6 પોઈન્ટ સમથિંગ આપણને એની કિંમત મળે. હવે આગળ વાંચો, x² લેસ ધેન 40 મતલબ x લેસ ધેન 6 પોઈન્ટ કંઈક હશે અને એને આપણે યાદીની રીતથી લખવાનું. યાદીની રીતથી લખવાનું, માની લઈએ કે આપણને અહીંયા આગળ ગણ a બરાબર છગડીયો કૌંસ, છગડીયા કૌંસની અંદર આપણે શું લખીશું? બધા સંખ્યાઓ લખીશું. અને સંખ્યા આપણને કઈ આપી છે? એવી સંખ્યા કે જે 40 કરતા નાની, સ્ક્વેર ની અંદર. પણ અહીંયા આગળ કેવી મળશે? 6 પોઈન્ટ કરતા નાની. 6 પોઈન્ટ ગમે તે, માની લે 6.342 મળે છે, તો 6.342 કરતા નાની કઈ સંખ્યા આવશે? યાદ રાખો, પૂર્ણાંક કીધી છે, મતલબ પોઈન્ટ વાળી સંખ્યા લઈશું નહીં. તો આના કરતા નાની 6 એ આના કરતા નાની જ કહેવાશે. 6.3 કરતા 6 એ નાની સંખ્યા કહેવાય. હજી એના કરતા પણ નાની 5, એના કરતા નાની 4, એના કરતા નાની 3, એના કરતા નાની 2, એના કરતા નાની 1. ઓકે, તો આ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાશે? 6 પોઈન્ટ જે જવાબ મળ્યો એના કરતા નાની સંખ્યા કહેવાશે. ઓકે, તો આનો જવાબ આપણને અહીંયા આગળ શું મળશે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. યાદ રાખજો, આની અંદર 6 નો સમાવેશ આપણે કરવો પડશે. શા માટે? કારણ કે આપણને જે જવાબ મળે એ 6 પોઈન્ટ કંઈક મળે છે. જો 6 પોઈન્ટ કંઈક મળતો હોય એનો મતલબ શું થયું? 6.3 કરતા 6 એ નાની સંખ્યા કહેવાય. મતલબ એની અંદર આપણે શું કરીશું? 6 નો સમાવેશ કરીશું. ઓકે, તો આ શું થઈ ગયો? બીજો દાખલો. બહુ સરળતાથી ધ્યાનથી સમજો. ઓકે, નંબર 3 ગણ એ બરાબર આપણે આપીશું 1, 4, 9, 16, 25 આગળ જઈ રહ્યું છે ગણ. એના ગુણધર્મની રીતથી લખવાનું છે. પહેલા તો ધ્યાનથી સમજો, આપણને કઈ સંખ્યાઓ આપેલી છે? યુગ્મ છે, અયુગ્મ સંખ્યા છે, અસમય, સમય, એ પહેલા સમજી લેવાનું. કઈ સંખ્યા આપી છે? 1, 4, 9, 16, 25. દેખાવામાં તો એવું લાગી રહ્યું છે કે આપણી જે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ રહી એનો વર્ગ આપેલો છે. જેમ કે 1 રહી, 1 નો વર્ગ 1, પછી 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, એમ આગળ જઈ રહી છે. હવે આને આપણે ગુણધર્મની રીતથી દર્શાવીએ તો બે રીતથી દર્શાવી શકાય. એક આપણે સંકેતમાં અને એક બીજા નંબરની અંદર શબ્દોમાં. તો આના માટે શું કહીએ? ગણ a આપેલો છે, તો ગણ a બરાબર છગડીયા કૌંસમાં x ડબલ ડોટ કરી શકાય અથવા તો કોમા કરી શકાય. તો જ્યાં x એ શું? તો કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ રહી એનો વર્ગ છે. જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. ઓકે, તો આ પહેલા નંબરની અંદર આપણે શબ્દોમાં દર્શાવ્યું. તો આપણે સંકેતમાં પણ દર્શાવીએ. સંકેતની અંદર કેવી રીતે દર્શાવે છે? તો કે ગણ a બરાબર એના ઘટકો બધા x, જ્યાં x શું હશે? x ની વેલ્યુ ધ્યાનથી સમજો. x બરાબર હશે આપણી પાસે n². હવે n શેની અંદરથી બિલોંગ કરતો હશે? આ બધી પ્રાકૃતિક સંખ્યામાંથી. ઉપર લખી દીધું પ્રાકૃતિક સંખ્યા, મતલબ નીચે બતાવી દેવાનું કે n બિલોંગ કરતો હશે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી. આ રીત ડેશ 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 મતલબ આગળ જઈ રહ્યું છે, ક્યાંય અંત પામતું નથી. તો આપણે બતાવવાની જરૂર નથી કે અહીંયા સુધી આપેલી છે, મતલબ x ની વેલ્યુ લેસ ધેન 6, લેસ ધેન 5 એવી રીતના બતાવવાની જરૂર નથી. હવે આના આપણે સમજીએ. x ની વેલ્યુ કેટલી? n² અને n શેની અંદરથી આવશે? નેચરલ નંબરમાંથી, મતલબ પ્રાકૃતિક સંખ્યામાંથી. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3. n ની અંદર 1 મૂકીએ 1 નો સ્ક્વેર 1, 2 મૂકીએ તો 2 નો સ્ક્વેર 4, 3 મૂકીએ તો 3 નો સ્ક્વેર 9, 4 મૂકીએ તો 16, 5 મૂકીએ તો 25, 6 મૂકીએ તો 36. એવી રીતના આપણે જેમ જેમ n ની કિંમત મૂકતા જઈશું આપણને આ ગણ મળતો જશે. ઓકે, તો બંનેમાંથી જે રીત આપણને યોગ્ય લાગે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, આપણે જોઈએ આગળ નંબર 4. શું કીધું છે આપણને? ગણ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. અહીંયા આગળ અટકી ગયું. એને આપણે ગુણધર્મની રીતથી લખવાનું છે. ગુણધર્મની રીતથી પહેલા તો આપણે સમજવું પડશે કે આ બધી કઈ સંખ્યાઓ આપેલી છે. તો એને સમજવાની જરૂર નહીં, ડાયરેક્ટલી એકવાર સ્ટાર્ટ કરો. ઉપર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે. કઈ સંખ્યા? 1, 2, 3, 4, 5, 6. અને એની નીચેની જે તમે સંખ્યા જોઈએ છે, જો ઉપર 1 છે તો નીચે 2 છે, ઉપર 2 છે તો નીચે 3 છે. મતલબ ઉપર જે સંખ્યા આપેલી છે એના કરતા નીચે 1 વધારે આપેલો છે. જો અહીંયા 6 છે તો નીચે 7 હશે, 4 છે તો નીચે 5 હશે. મતલબ અહીંયા આગળ સૌપ્રથમ ઉપર પ્રાકૃતિક સંખ્યા છે અને નીચે પ્રાકૃતિક સંખ્યા પ્લસ 1 છે. તો એના આપણે ગુણધર્મની રીતથી દર્શાવ્યું તો કેવી રીતના દર્શાવાશે? ગણ a બરાબર x, કે જ્યાં x બરાબર શું હશે? ગણ a બરાબર x, જ્યાં x બરાબર આપણી પાસે શું હશે? આ 1, 2, 3, 4, 5, 6 બધી પ્રાકૃતિક સંખ્યા જેને આપણે હાલ n તરીકે દર્શાવીએ. તો બરાબર n, અને નીચે શું? એ જે પ્રાકૃતિક સંખ્યા રહી એના કરતા એક મોટો.
જો ઉપર n હોય તો નીચે n+1 હશે. હવે n શું આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ, તો કોમા કરીને લખી દઈએ કે n belongs to નેચરલ નંબર. એવું પણ લખી શકાય કે n belongs to પ્રાકૃતિક સંખ્યા. ઓકે, હવે આને આપણે સમજીએ. શું અહીંયા આગળ આપણે લખ્યું, x શું આપણી પાસે દરેકે દરેક આપેલા ઘટકો. હવે જ્યાં x ની કિંમત કેટલી, n/n+1. જો n મતલબ પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થશે, તો 1 થી સ્ટાર્ટ થશે તો ઉપર 1 આવશે, તો નીચે 1+1 મતલબ 1/2. ઉપર 2 મૂકીએ તો 2 માં 1 એડ કરીશું તો 2/3. ઉપર 3 મૂકીશું તો નીચે 4 મળશે. ઉપર જે સંખ્યા મૂકીશું એના કરતા નીચે 1 વધારાનું જ મળશે. ઓકે, અને આ જે કિંમત રહી n આપણે બતાવ્યો, આપણે ડાયરેક્ટ આવું જ ના બંધ કરી દઈએ તો આપણને ખબર ના પડે n ની કિંમત શું. તો અહીંયા આપણે બતાવ્યું કે n ની કિંમત નેચરલ નંબર મતલબ પ્રાકૃતિક સંખ્યામાંથી આવશે. હજી પણ એક વસ્તુ બાકી, અહીંયા આગળ ધ્યાનથી જુઓ, આ ડેશ 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 મતલબ અનંત સુધી આગળ જતી નથી. એની ફિક્સ વેલ્યુ છે 6/7, મતલબ n ની વેલ્યુ 6 સુધી આવે છે. તો એ પણ આપણે બતાવવું પડશે કે n ની કિંમત 6 અને એના કરતા નાની. તો આપણે લખી દઈએ કે n એ લેસ ધેન n ઇક્વલ્સ ટુ 6, મતલબ એની કિંમત 6 પણ આવી ગઈ અને એના કરતા નાની, મતલબ 5 4 3 2 1 લખી દીધું પ્રાકૃતિક સંખ્યા અને 6 કરતા નાની, એની અંદર 6 પણ આવી ગયો. અને આપણે બીજી રીતના લખવું હોય તો શું લખી શકાય કે જે n ની કિંમત લેસ ધેન હશે 7, 7 કરતા નાની, 7 કરતા નાની મતલબ 6 આવી ગઈ. તો 6 5 4 3 2 1. હજી ત્રીજી રીતના પણ આપણે લખી શકાય. એને કેવી રીતના લખી શકાય, 1 થી સ્ટાર્ટ થાય છે અને 6 સુધી આવે છે, મતલબ n ની કિંમત x ની કિંમત આપણી પાસે કેટલી છે, x ની કિંમત છે લેસ ધેન ઇક્વલ્સ ટુ 6 અને અહીંયા આગળ આવશે લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. 1 કરતા મોટી 6 કરતા નાની, જેની અંદર ઇક્વલ્સ ટુ આવ્યું નીચે, મતલબ 1 અને 6 નો પણ એની અંદર સમાવેશ થઈ ગયો. તો 1 6, 1 અને 6 ની વચ્ચે જે આપણને યાદ રહે, આટલું જે કિંમત લખી એની અંદર જે યાદ રહે લખવાનું. n લેસ ધેન ઇક્વલ્સ ટુ 6 પણ લખી શકાય. આપણી મરજી છે n લેસ ધેન 7 લખવું છે તો એ પણ લખી શકાય, અને 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 6 લખવું હોય તો એ પણ લખી શકાય. આ આપણને બહુ સરળતાથી યાદ રહે, n લેસ ધેન ઇક્વલ્સ ટુ 6. તો આપણે મોસ્ટ ઓફ આ રીતથી દર્શાવી શકાય, ઉપરની રીતથી. ઓકે, તો આ 4 ઉદાહરણ પતી ગયા. આપણે જોઈએ 5મું ઉદાહરણ, જેની અંદર આપણને કેટલાક આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. એની અંદર આપણને શું આપેલા છે, આ બધા ગણ આપેલા છે. ડાબી બાજુ દરેકે દરેક ગણ યાદીની રીતે આપેલા છે અને જમણી બાજુ દરેકે દરેક ગણ ગુણધર્મની રીતે આપેલા છે. તો શું કરવાનું છે, જે યાદીની રીતથી આપેલા છે અને ગુણધર્મની રીતથી આપેલા છે, કયો ગણ કોને મેચ થાય છે એને જોડકા જોડવાના છે. ઓકે, તો પહેલા નંબરની અંદર જોઈએ શું આપેલું છે, PRINCAL, અંગ્રેજી શબ્દના મૂળાક્ષરો, અને એનો આપણને શું આપેલો છે, ગણ. તો આ શું કહી શકાય, અહીંયા આગળ ધ્યાનથી જુઓ, x એ ધન પૂર્ણાંક અને 18 નો ભાજક, બિલકુલ મેચ ના થાય. ડાયરેક્ટ જોઈને જ આપણને ખબર પડી જાય x એ પ્રિન્સિપલ શબ્દનો શું કહેવાય, મૂળાક્ષર છે. ઓકે, અહીંયા આગળ પ્રિન્સિપલ આપેલો છે અને એની અંદર દરેકે દરેક શું આપેલો છે, એનો ઘટક યાદીની રીતથી દર્શાવ્યો છે. અહીંયા આગળ એક વસ્તુ સમજાવું, સમજી લો. જો અહીંયા આગળ p 2 વખત આપેલા છે, જ્યારે આપણે એને યાદીની રીતથી દર્શાવ્યું તો p ના આપણે એક જ વખત લખીશું. મતલબ કોઈ પણ ઘટકનું શું થશે, રિપીટેશન નહીં થાય. એક વખત એ ઘટક આવી ગયો તો બીજી વખત આવશે નહીં. ઓકે, અહીંયા l પાછળ લખ્યો, જો એને આપણે આગળ લખીએ તો કોઈ વાંધો આવે નહીં, મતલબ ક્રમનો નિયમ કઈ વાંધો આવે નહીં. આગળ પાછળ થાય તો ચાલે. અને બીજો નિયમ શું કીધો, એકના એક શબ્દનું પુનરાવર્તન નહીં થાય. તો પહેલા નંબરની અંદર આપણો જવાબ શું આવશે, D આવશે. તો પહેલામાં આપણો આન્સર આવશે D. બીજા માટે જોઈએ, બીજાની અંદર આપણને શું કીધું છે, 0. મતલબ શું આપેલું છે, આ ગણ એની અંદર એક જ ઘટક આપેલો છે 0. તો શું જોઈએ, ધન પૂર્ણાંક 18 નો ભાજક લાગતું નથી. પછીથી જોઈએ કે x બરાબર x એ પૂર્ણાંક છે અને x² - 9 બરાબર 0. હવે જો x² - 9 બરાબર 0 હોય તો આપણને x બરાબર શું મળે, એક વખત અહીંયા ઉપર જોઈએ શું આપેલું છે આપણને અહીંયા આગળ, x² - 9 બરાબર 0. તો આપણને x² બરાબર શું મળે, 9. જો x² બરાબર 9 હોય તો x બરાબર 3 મળે, પણ યાદ રાખો એ 3 ધન પણ હોય અને ઋણ પણ હોય, મતલબ આપણને +or -3 મળે. અહીંયા તો 0 આપેલું છે, મતલબ એ આની અંદર તો મેચ નહીં જ થાય. ત્રીજા નંબરની અંદર જોઈએ, x એ પૂર્ણાંક છે અને x + 1 બરાબર 1. આને ચેક કરી દઈએ, ચેક કરીએ. પૂર્ણાંક મતલબ 1 2 3 4 પૂર્ણ સંખ્યા આપેલી છે, પછી 0 -1 -2 -3 પણ આવી જાય, કારણ કે ધન પૂર્ણાંક નથી કીધી. અને x + 1 બરાબર 0. તો શું કીધું છે, x + 1 બરાબર 1, સોરી x + 1 બરાબર 1. તો x બરાબર આ 1 એમના એમ, આ 1 આ બાજુ. તો x બરાબર આપણને શું મળશે, 0. મતલબ ગણનો જે ઘટક રહ્યો એ 0 આપેલો છે, મતલબ 2 ની અંદર c શું થાય છે, મેચ થાય છે.
તો બીજાનો આન્સર આવશે આપણી પાસે સી. ત્રીજા નંબર માટે જોઈએ 1 2 3 6 9 18. હવે તમને આના ઉપરથી એટલો ખ્યાલ આવી જ ગયો છે કે જ્યાં x² - 9 બરાબર 0 રહ્યો એને આપણે શું લખી શકીએ x બરાબર +or-3 મતલબ x બરાબર +3 અને -3. આપણને શું મળે એના બે ઘટકો મળ્યા, એના બે ઉકેલ મળ્યા અને એના આપણે ગણની અંદર લખીએ તો 3 -3 અથવા તો -3 3 એવી રીતે લખી શકાય. તો ચોથાનો જવાબ શું આવશે? બી આવશે. તો ચોથાનો જવાબ આપણી પાસે આવશે બી. ઓકે, તો વધ્યો કયો? આપણી પાસે વધ્યો નંબર 3. તો ત્રીજા નંબરની અંદર આન્સર એ બાકી રહ્યો, તો એનો જવાબ એ આવશે. એને આપણે સમજી પણ લઈએ. ઓકે, આ તમને ખબર પડી ગઈ છે x² - 9 બરાબર 0, તો x² બરાબર 9, તો x બરાબર +or-3, જેને આપણે યાદીની રીતથી લખ્યો. હવે આપણી પાસે વધ્યો નંબર 3. એની અંદર શું આપ્યું છે? 1 2 3 6 9 18. આ બધા શું આપેલા છે? એક આ શબ્દ એક જ આપણી પાસે અહીંયા વધ્યો છે ગુણધર્મની રીતથી. x એ ધન પૂર્ણાંક સંખ્યા, મતલબ 1 2 3 4 આગળ જે છે બધી ધન પૂર્ણાંક સંખ્યા અને 18 નો ભાજક મતલબ એવી સંખ્યા જેને આપણે 18 વડે ભાગી શકાય. તો અહીંયા આગળ આપણે બધી સંખ્યા લખીએ 4 5 6 7 8 9 10 આગળ જઈ જશે અને 18 નું ભાજક મતલબ આપણે 18 સુધી લખીએ. તો 1 ને 18 વડે ભાગી શકાશે? તો કે હા. 2 ને હા. 3 ને 18 વડે ભાગી શકાશે? હા. 6 તરી 18 થશે તો 6 પણ આવી જશે. 4 ને ભાગી શકાશે? ના. 5 ને ના. 6 ને ભાગી શકાશે? 7 ને ના. 8 ને ના. પછી 9 ને તો કે હા. 10 ને ભાગી શકાશે? ના. તો અને છેલ્લી સંખ્યા વધી 18. દરેકને પોતાની સંખ્યા વડે તો ભાગી શકાય. તો શું જવાબ મળ્યો? 1 2 3 6 9 18. 1 2 3 6 9 18. શું મળ્યો આપણને? 18 નો ભાજક. મતલબ 18 ભાગ્યા 3 થઈ શકે, 18 ભાગ્યા 6 થઈ શકે, 18 ભાગ્યા 8 થઈ શકે નહીં. તો 8 એ 18 નો ભાજક કહેવાશે નહીં. ઓકે, તો આ શું થઈ ગયું આપણી પાસે? ત્રીજાનો જવાબ આવશે આપણી પાસે ઓપ્શન નંબર એ. ઓકે, તો આપણી પાસે જોડકો હતું નંબર 5 ની અંદર, એ પણ કમ્પ્લીટ થઈ ગયું. આજના વિડીયોની અંદર આપણે 5 ઉદાહરણ શીખ્યા. આ જે 5 ઉદાહરણ રહ્યા સેમ ટુ સેમ એવા ને એવા દાખલા આપણને સ્વાધ્યાયની અંદર આપેલા છે. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ કરીશું. આજના વિડીયોમાં અહીંયા સુધી. આની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.